વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। અરવલ્લી જિલ્લાના મોટાભાગના તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। અરવલ્લીના માલપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। મોર ડુંગરી, સોનિકપુર, રૂગનાથપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। મેઘરજ, કંભરોડા અને પૃથ્વીપુરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બેડજ, પહાડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોને રાહત મળી છે। તો અરવલ્લીના મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે। મોડાસા શહેરના 4 રસ્તા હંગામી બસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા છે। આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં અનેક સોસાયટીઓ પર પાણીમાં ગરકાવ થઈ છે। વરસાદી પાણી ભરાઈ ગયા છે। વહેલી સવારથી જિલ્લામાં વરસાદનું આગમન થયું છે। નીચાણવાળો વિસ્તાર હોય કે બસ સ્ટેશન સહિતના વિસ્તાર હાલ જળબંબાકારની સ્થિતિમાં ફેરવાઈ ગયા છે। મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। તે વચ્ચે દઘાલિયા, મરડિયા, વરથુ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે। દઘાલિયા ગામના મુખ્ય માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે આપને જણાવી દઈએ કે અરવલ્લીમાં વહેલી સવારથી જ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે। અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અમે આપને નીચાણવાળા વિસ્તારો બતાવીએ કે જ્યાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દઘાલિયા, મરડિયા અને વરથુ સહિત જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગતો આપી રહ્યા છે। અવનીશ, અરવલ્લીમાં તો મેઘરાજા વહેલી સવારથી બેટિંગ કરી રહ્યા છે। કયા કયા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે? ખાસ કરીને માલપુર, મેઘરજ અને મોડાસાના તમામ વિસ્તાર જે છે તે વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં જે પ્રકારે નીચાણવાળા વિસ્તારો છે, બસ સ્ટેશન હોય કે મોડાસાના મુખ્ય માર્ગો જે છે તેની ઉપર પણ વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા છે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ દધાલી અને આસપાસના વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો છે તેના રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ જ પ્રકારના દ્રશ્યો માલપુર નગરમાં પણ જોવા મળી રહ્યા છે કે વહેલી સવારથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। એટલે કે વહેલી સવારથી જે પ્રકારે વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો તેના કારણે જે દ્રશ્યો જે છે તે વરસાદી માહોલના જોઈ શકાય છે કે જ્યાં પણ નજર કરો ત્યાં વરસાદી પાણી ભરાવા તે પ્રકારની સ્થિતિ અરવલ્લી જિલ્લાની અંદર મોડાસા અને માલપુર વિસ્તારમાં જોવા મળી રહી છે। મોડાસા અને માલપુર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોવા મળી રહી હતી। વરસાદ આ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો અરવલ્લી જિલ્લામાં વરસતો હતો ને જેને કારણે એક ચિંતા વ્યાપી રહી હતી, પરંતુ આજ વહેલી સવારથી મેઘરાજાની જે મહેર સર્જાઈ છે તેના કારણે એક પ્રકારે રાહત સર્જાઈ છે। બિલકુલ, તો મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। બજારમાં પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।